માં એકાએક પલટો આવ્યો છે ને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ ઘટના બની છે. ત્યારે ક્યાં કેવી સ્થિતિ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં વાતાવરણ કેવું રહેવાનું છે એ પણ આપણે સમજીશું. તો હવે રાજ્યના હવામાન વિભાગે શું આગાહી કરી છે, સાથોસાથ આગામી સમયમાં વાતાવરણમાં કેવો પલટો આવશે, હજુ પણ વરસાદનું જોર કેવું રહેવાનું છે, એ બધી જ વસ્તુ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. ત્યારે સૌથી પહેલા એ સમજી લઈએ કે આ ગુજરાત અને અત્યારે વાતાવરણ કેવું છે અત્યારના સમય પ્રમાણે. તો અત્યારના સમય પ્રમાણે તમને અહીંયા વાદળછાયું વાતાવરણ એ આખું જોવા મળશે. હવે આ જે મધ્ય ભાગ સાથે સાથે દક્ષિણ ગુજરાત અને આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને સાથોસાથ સૌરાષ્ટ્રના ભાગો ઉપર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ અહીંયા તમને દેખાતું હશે. રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર અને અમરેલી જિલ્લો, આ આખા પટ્ટામાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે. હવે જે આ એક્ટિવિટી એ થઈ રહી છે એ ખાસ અહીંયા સમજવા જેવી છે, કારણ કે અહીંયા એક ટ્રફ ઉપર સર્જાયું છે અને એ ટ્રફને કારણે વરસાદ પડી રહ્યો છે અને આ તરફ જે ભેજવાળી હવા જે આવી રહી છે તેના કારણે પણ અહીંયા વરસાદી એક સિસ્ટમ સક્રિય થઈ છે ને જેના કારણે વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં પણ વરસાદનું જોર રહેશે. હવે આપણે બપોરનો સમય જોઈએ, 2 વાગે પરિસ્થિતિ શું છે. તો 2 વાગે પરિસ્થિતિ એ દેખાય છે કે અમદાવાદ અને સાથે સાથે ખેડા આણંદ ત્યાં પણ વરસાદનું જોર રહેશે. આ તરફ ભાવનગર, ધોલેરા પંથક ત્યાં પણ વરસાદનું જોર એ રહી શકે છે. આ તરફ વાદળછાયું વાતાવરણ રહેશે, ક્યાં ભાવનગર છે, પછી આ તરફ મહુવા છે, આ તરફ અમરેલી જિલ્લો છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. કચ્છના પણ કેટલાક ક્ષેત્રોમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે અને છૂટો છવાયો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એનાથી થોડાક આગળ વધીએ તો 4 વાગ્યાની આપણે સમય નાખ્યો છે. તો 4 વાગે કેવી સિસ્ટમ અહીંયા બની રહી છે, વરસાદ કેવો અહીંયા દેખાઈ રહ્યો છે. તો અહીંયા દેખાઈ રહ્યું છે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. એટલે કે શું થાય, વાદળો કાળા ડિબાંગ ઉમટી પડે, જબરદસ્ત પવન ફૂંકાય, ઠંડુગાર વાતાવરણ થાય અને ત્યારબાદ વરસાદ એ શરૂ થાય. જે ગઈકાલે અમદાવાદમાં રહેતા લોકોને ગઈકાલે સાંજે અનુભવ થયો હશે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડો પવન એ ફૂંકાયો હતો ને વરસાદ શરૂ થયો હતો. એ પ્રકારનું વાતાવરણ લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ આપણને અહીંયા બતાવી રહ્યું છે. એટલે અમદાવાદ છે, સાથોસાથ અમદાવાદની આસપાસના ભાગો, ભાવનગર છે, વડોદરા, ગોધરા ત્યાં પણ અને આ તરફના મધ્ય ગુજરાતના કેટલા ભાગો પર પણ છૂટોછવાયો વરસાદ એ રહેવાનો છે. આ તરફ મોરબી છે, રાજકોટ છે અને અમરેલી જિલ્લો ત્યાં પણ વરસાદનું જોર રહેશે. એટલે કે છૂટો છવાયો વરસાદ આ ક્ષેત્રોમાં પડવાની પૂરેપૂરી સંભાવના છે. થોડાક આગળ વધીએ, સાંજની 5ની સ્થિતિ શું બતાવે છે. લગભગ 4 થી 5 વાગ્યા સુધીમાં તો અમદાવાદ ગ્રામ્ય, આ તરફ મહેસાણાનો કેટલોક ભાગ, મહેસાણા જિલ્લાનો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર રહેશે. સાથોસાથ ભાવનગર, મહુવા પંથક, અમરેલી જિલ્લો, આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ ત્યાં પણ વરસાદનું જોર રહેશે. એટલે છૂટો છવાયો વરસાદ રહે, એટલે આખા જિલ્લામાં એક સામટો વરસાદ ના પડે પણ કેટલાક ક્ષેત્રોમાં એ વરસાદ રહે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. 8 વાગ્યાની પરિસ્થિતિ રાતની જોઈ લઈએ. 8 વાગે કેવું છે, તો 8 વાગે પણ અમદાવાદમાં આપણને અહીંયા અમદાવાદની આસપાસ અને સાથોસાથ ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું જોર દેખાઈ રહ્યું છે. અને આ તરફ ઉપરના ભાગમાં જઈએ તો મહેસાણા જિલ્લો, આ તરફ સાબરકાંઠા, બનાસકાંઠા ત્યાં પણ છૂટો છવાયો વરસાદ એ રહે. થરાદ બાજુ તો લગભગ વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદ એ ક્ષેત્રોમાં પણ રહેવાનો છે. મોરબીમાં પણ વરસાદનું જોર આપણને દેખાઈ રહ્યું છે, છૂટો છવાયો વરસાદ ત્યાં પણ રહે. કાલે પરિસ્થિતિ થોડી સામાન્ય આપણને જોવા મળશે. અહીંયા વાદળછાયું વાતાવરણ જોવા મળે. ભરૂચ ઉપર એક છૂટો છવાયો વરસાદ એક ક્ષેત્રમાં જોવા મળશે. પણ કાલની પરિસ્થિતિ સવારે 11 વાગ્યાની આપણે જોઈ રહ્યા છીએ તો વાદળછાયું વાતાવરણ રહે અને સાથે સાથે છૂટો છવાયો વરસાદ એ પડી શકે છે. આમ પણ હવામાન વિભાગની આગાહી છે કે આવનારા 7 દિવસ દરમિયાન આ પ્રકારે રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટો છવાયો વરસાદ એ પડી શકે છે અને સાથોસાથ આ જે ટ્રફ સર્જાયું છે ટ્રફને કારણે પણ એ વરસાદનું જોર રહેશે. હવે સાથોસાથ કાલે સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિ એ પણ આપણે જોઈ લઈએ. સાંજે 6 વાગે જબરદસ્ત અહીંયા એક સિસ્ટમ બની રહી છે અને એના કારણે વરસાદનું જોર અહીંયા વધતું આપણને જોવા મળશે. એટલે કે અમદાવાદ છે, ભાવનગર છે, આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લો અને ત્યાં વરસાદનું જોર જોવા મળશે. બોટાદ પણ આવી ગયો, ધોલેરા, ખંભાત, આ તરફ વડોદરા છે, ગોધરા છે, બોડેલી છે, રાજપીપળાના નર્મદા જિલ્લાના કેટલાક ભાગો છે, ભરૂચ છે,
અને નીચે દક્ષિણ ગુજરાતમાં પણ એ થોડો છૂટોછવાયો વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. પણ મધ્ય ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના ભાગોમાં, આ તરફ મોરબી છે, આ તરફ પોરબંદર સુધી વરસાદી જોર આપણને એ પડે તેવી શક્યતા છે. એટલે આવતીકાલે પણ આપણને એ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. એટલે લગભગ સાંજ પછી, દરરોજ સાંજ પછી વાતાવરણમાં પલટો આવે, જબરદસ્ત પવન ફૂંકાય અને વરસાદનું જોર રહેશે. છૂટોછવાયો વરસાદ એ પડે, એક સાથે એક જ જગ્યા ઉપર એક જ જિલ્લામાં પડી જાય એવું નહીં થાય, પણ છૂટોછવાયો વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો આમ પણ હવામાન વિભાગે આગાહી કરી છે અને આવનારા 7 દિવસમાં વાતાવરણમાં પલટો આવશે, છૂટોછવાયો વરસાદ રહેશે અને એ પ્રકારે જ અત્યારે જોવા મળી રહ્યું છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો, આજ સવારથી પણ વાતાવરણમાં કેટલાક જગ્યાઓ